ભુજ તાલુકાના સુખપર ગામે શનિવારના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ના અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને તાલુકા પંચાયત બેઠક માટેના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. સુખપરના શિવાજી ચોક ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 33 સુખપર જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર હરીશ નાનજી ભંડેરી અને 28 સુખપર 1 તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર લક્ષ્મીબેન રામજી ખેતાણીના પ્રચારાર્થે કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો, કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા સૌનો સાથ, સૌનો વિકાસના મંત્રને વરેલી રહી છે. તેમણે કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે કચ્છ જિલ્લામાં ભાજપના શાસનમાં વિકાસની નવી ઊંચાઈઓ સર કરવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકારે છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડી છે, જેના કારણે આજે જનતાનો અતૂટ વિશ્વાસ ભાજપ પર જોવા મળી રહ્યો છે. કેશુભાઈ પટેલે ઉમેર્યું હતું કે જે રીતે ભૂતકાળમાં કચ્છમાં રોડ, રસ્તા, પાણી અને વીજળી જેવી પાયાની સુવિધાઓમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે, તે જોતા આગામી ચૂંટણીમાં પણ ભાજપનો ભવ્ય વિજય નિશ્ચિત છે. વધુમાં ધારાસભ્યએ ભાજપની વિચારધારા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે પક્ષના ઉમેદવારો જનતાની સેવા માટે સદાય તત્પર છે. તેમણે હરીશ ભંડેરી અને લક્ષ્મીબેન ખેતાણીને વિજેતા બનાવવા માટે મતદારોને આહ્વાન કર્યું હતું અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ બંને ઉમેદવારો સુખપર વિસ્તારના પ્રશ્નોને વાચા આપી વિકાસની ગતિને વધુ તેજ બનાવશે. સુખપર જિલ્લા પંચાયત બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હરીશ ભંડેરીએ જણાવ્યું હતું કે વિકાસ એ અવિરત ચાલતી પ્રક્રિયા છે. ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકારમાં આ વિસ્તારમાં અનેકવિધ વિકાસ કામો થયા છે. જે સુવિધાઓની ત્રુટિ છે તે પણ આવનાર દિવસોમાં સૌને સાથે રાખીને પૂર્ણ કરવામાં આવશે. સુખપર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી તરફથી માહોલ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારોનું વચન પ્રતિસાદ મળી રહ્યું છે, જેના કારણે કાર્યકર્તાઓના ઉત્સાહમાં પણ વધારો થયો છે. ત્યારે આ ચૂંટણીમાં સુખપર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બંને બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જંગી લીડ સાથે વિજય થશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત અગ્રણીઓએ પણ સરકારી લોક કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતગાર કર્યા હતા અને કાર્યકરોમાં નવો જોશ પૂર્યો હતો. આ કાર્યક્રમમાં આસપાસના ગામના વિવિધ સમાજના આગેવાનો, ભુજ તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીનો સુખપર જિલ્લા પંચાયતનો ઉમેદવાર છું ને આજે સુખપર મુકામે તાલુકા પંચાયત સુખપર 1 અને સુખપર 2ના કાર્યાલયનું ઓપનિંગ છે. ચૂંટણી બાબતે બસ કાર્યકરો કામે લાગી ગયા છે. બધા વધુમાં વધુ લીડ મેળવવા માટે પ્રયત્ન ચાલુ છે. વિકાસ એક અવિરત ચાલતી પ્રક્રિયા છે. વિકાસ બાકી રહી ગયો છે, એ સાથે મળીને પૂરો કરશું. જરાક જોરથી બોલવું પડે. પ્રચાર બાબતે બહુ જબરજસ્ત પ્રતિસાદ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો થનગને છે અને વધુમાં વધુ લીડ મેળવી આ સુખપર જિલ્લા પંચાયતને કચ્છમાં વધુમાં વધુ લીડ મેળવવા પ્રયત્નશીલ છે.